નમસ્કાર. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. ધારીના ફતેગઢ ગામમાં ખેડૂત રાજેશ દવેએ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દીધો છે. પાક નષ્ટ થવા અને બજારમાં યોગ્ય ભાવ ન મળતા પ્રતિ વીઘે 40,000નો ખર્ચ કર્યા હોવા છતાં હાથમાં કંઈ ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોએ ડુંગળીના વ્યાજબી ભાવ ન મળતા આ રીતે પ્રતિકાર વ્યક્ત કર્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે, મારું ગામ ફતેગઢ નવા ગામ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી. વીઘે 20થી 30,000નો ખર્ચો મારે થયો છે. આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી. મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે. આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં. કોઈ વસ્તુ મારે કાંઈ નહીં. વરસાદની જે નુકસાની થઈ છે મારે, તમામ નુકસાની વરસાદની, તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી. આજે વોટાવેટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે. અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યોગ્ય યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ આવે છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે. મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે, અને ભાગ્યને અત્યારે માથે ઓઠે રોવાનો વારો આવ્યો છું છે. મેં આ ડુંગળી વાવી છે. આમાં મારું ગામ સતડિયા છે, મારું નામ મંગાભાઈ છે, ને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં. મારે રોટાવેટર મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં. આ ડુંગળીનો તમે રોટાવેટર માર્યું, કેટલા મહિનાની મહેનત હશે? આ મહેનત મારે 5 મહિનાની છે. આ 5 મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને. આ તમે ભાગ્યું રાખ્યું હતું? હા, ભાગ્યું હતું મારે. કેટલા વીઘાની ડુંગળી છે? ડુંગળી મારે 5 વીઘાની હતી. 5 વીઘામાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું? 5 વીઘામાં મારે રોટાવેટર મરવવું છે.